શિક્ષકના દિવસે જ મહત્વની વાત છે કે કાયરોએ ધમકી આપી છે અને આ ધમકીના પગલે અનેક સ્કૂલોમાં સરસ્વતી પૂજામાં વિઘ્ન આવ્યું છે। અમદાવાદની 12થી વધુ સ્કૂલને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે અને આ ધમકી મળતા જ બાળકોને શાળાએથી રજા આપી દેવામાં આવી। ધમકી ભર્યા ઈમેલ બાદ પોલીસે તપાસ શરૂ કરી છે। બોમ્બ સ્ક્વોડે પણ તપાસ શરૂ કરી છે। ધમકી ભર્યા ઈમેલમાં લખ્યું છે કે ગુજરાતે ખાલિસ્તાનનું દુશ્મન છે। બપોરે 1:11 3 થી 4 સ્કૂલમાં બ્લાસ્ટ થવાનો ઈમેલમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। બાળકોને બચાવો, 26 તારીખે શાળામાં તિરંગો ન લહેરાવો તેવી ધમકી આપવામાં આવી છે। ને ફરી એકવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી જે છે તે મળતા વાલીઓ જે છે તે પોતાના બાળકોને શાળામાં લેવા માટે આવી રહ્યા છે। વાત કરવામાં આવે તો 1 મહિના બાદ ફરી એકવાર અમદાવાદની શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી જે છે તે મળી છે। સંત કબીરની તમામ જે 3 બ્રાન્ચ આવેલી છે તેમાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। સાથે સાથે સેન્ટ ઝેવિયર્સ લોયલાને પણ આ પ્રકારથી ધમકી મળી છે। સત્યમ કિડ્સ જે વસ્ત્રાપુર ખાતે આવેલું છે તેને પણ આ પ્રકારની ધમકી મળતા જ વાલીઓમાં ફફડાટ જે તે ફેલાયો હતો અને ડીપીએસ બોપલમાં ફરી એકવાર જે છે તે ધમકી મળતા ત્યાં પર તપાસ જે છે શરૂ કરવામાં આવી છે। સંત કબીરના દ્રશ્યો આપણે બતાવશું કે ધમકીનો મેસેજ મળતા જ બીડીડીએસની જે ટીમ છે તે પણ અહીં પહોંચી છે। સાથે સાથે પોલીસનો કાફલો પણ અહીંયા તૈનાત કરી દેવામાં આવ્યો છે। ડોસ્કોડ દ્વારા પણ સમગ્ર સ્કૂલનું ચેકિંગ જે છે તે હવે શરૂ કરી દેવામાં આવ્યું છે, કારણ કે કોઈપણ પ્રકારનું રિસ્ક જે છે તે શાળાઓ અને તંત્ર જે છે તે લેવા માંગતું નથી અને અગાઉ પણ આ પ્રકારની ધમકીનો મેલ જે છે તે મળતો હતો। હાઈકોર્ટમાં પણ અને અન્ય કોર્ટોમાં પણ આ પ્રકારનો ધમકીનો મેલ મળતા તપાસ જે છે શરૂ કરવામાં આવતી હોય છે। ફક્ત દહેશત ફેલાવવાના ઈરાદાથી જ આ પ્રકારથી ઈમેલ જે છે તે કરવામાં આવતો હોય છે। કોઈપણ પ્રકારની જે છે તે મળી નથી આવતું, પરંતુ તંત્ર જે છે તે રિસ્ક જે છે તે લેવા નથી માંગતું અને તેના જ કારણે તપાસ જે છે તે ફરી શરૂ કરવામાં આવી છે। મિત્ર, કયા પ્રકારનો મેલ મળ્યો તો શું તમને સ્કૂલમાંથી મેસેજ આવ્યો હતો? સ્કૂલમાંથી મેસેજ એવો આવ્યો હતો કે બાળકોને લઈ જાઓ અને આવી રીતનો મેલ આવ્યો છે, બોમ્બ ઉડાડવાની ધમકી આવી છે સંત કબીરની 3 બ્રાન્ચમાં, તો તરત આવ્યા અને બાળકોને લેવા આવી ગયા। એક દહેશત હતી કે તમને ખ્યાલ છે કે આ પ્રકારના ફેક ઈમેલ્સ જ આવતા હોય છે? હા, ફેક જ છે, પણ રિસ્ક લેવાની આની અંદર સ્કૂલ પણ રિસ્ક ના લે અને રિસ્ક લેવું પણ ના જોઈએ, એટલે એની હિસાબે બાળકોની સેફટી પ્રાયોરિટી હોય છે એટલે એ પ્રમાણે લેવા આવી ગયા અમે લોકો। તો વાલીઓ જે છે તે શાળામાં પહોંચી રહ્યા છે। 26મી જાન્યુઆરી છે અને ત્યારે સમગ્ર દેશમાં પણ એલર્ટ જે છે તે જારી કરવામાં આવતું હોય છે અને તેના જ કારણે જે કહી શકાય કે તંત્ર જે છે તે રિસ્ક લેવા નથી માગતું અને શાળાઓમાં તપાસ જે છે તે શરૂ કરાઈ છે। કેમેરામેન ઓમ પટેલ સાથે આશુતોષ ઉપાધ્યાય, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ। અમદાવાદની 8થી વધુ શાળાઓને બોમ્બની ધમકી મળી છે, ત્યારે શાળામાં ડોસ્કોડ દ્વારા તપાસ જે છે શરૂ કરવામાં આવી છે। તમે જોઈ શકો છો કે અમદાવાદની જે શાળાઓ છે તેમાં તપાસ જે શરૂ કરવામાં આવી છે। મહાત્મા ગાંધી ઇન્ટરનેશનલ સ્કૂલ જે આવેલી છે મીઠાકડી ખાતે, તેના દ્રશ્યો તમે જોઈ શકો છો કે બીડીડીએસ અને ડોસ્કોડ દ્વારા જે છે તે તપાસ શરૂ કરવામાં આવી છે। સમગ્ર જે સ્કૂલનું કેમ્પસ આવેલું છે જેમાં તમામ ખૂણાઓ, તમામ ક્લાસરૂમમાં તપાસ જે છે તે શરૂ કરવામાં આવી છે। અત્યાર સુધીમાં એક પણ શાળામાં વાંધાજનક ચીજવસ્તુ મળી નથી, પરંતુ 26મી જાન્યુઆરી હોવાને લઈને શાળા અને તંત્ર જે છે તે કોઈ પ્રકારનું રિસ્ક જે છે તે લેવા નથી માગતા અને તેના જ કારણે તપાસ જે છે તે શરૂ કરવામાં આવી છે। તમામ શાળાઓમાં ફાયરની ટીમ ઉપરાંત પોલીસની ટીમ પર જે છે તે તૈનાત કરી દેવામાં આવી છે અને ઈમેલ ક્યાંથી મળ્યો અને કોના દ્વારા કરવામાં આવ્યો છે તેની તપાસ જે શરૂ કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે ગત મહિને પણ આ પ્રકારનો ઈમેલ જે છે તે મળ્યો હતો। અમદાવાદની 26 જેટલી શાળાઓમાં ઈમેલ મળતા તપાસ શરૂ કરાઈ હતી, પરંતુ અત્યાર સુધી જે છે તે ડાર્ક વેબથી મેલ કરવામાં આવતા હોવાના કારણે કોણ ઈમેલ કરી રહ્યું છે તે ઝડપી શકાયું નથી, પરંતુ તંત્ર દ્વારા જે છે તે હાલ ફરીવાર જે છે તે તપાસ શરૂ કરવામાં આવી છે અને ફાયરની ટીમ પર જે અહીંયા પહોંચી છે, ઉપરાંત અન્ય જે બીડીડીએસ છે, ડોસ્કોડ છે, તેની દ્વારા પણ તપાસ જે છે તે તમામ શાળાઓમાં શરૂ કરાઈ છે। કેમેરામેન પટેલ સાથે આશુતોષ ઉપાધ્યાય, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ। બિલકુલ, આશુતોષ અમારી સાથે સીધા અહીંયા જોડાયા છે। આશુતોષ, કેવા પ્રકારનો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે? જે પ્રમાણે બીડીડીએસ દ્વારા બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ દ્વારા તપાસ કરવામાં આવી છે, પણ હજી સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી, એટલે આ ફેક ઈમેલ હતો તે પુરવાર થઈ ગયું છે, પણ હજી કેટલી શાળાઓમાં તપાસ કરવાની બાકી છે અને તંત્ર શું કહી રહ્યું છે? જી હેતવી,
તમામ શાળાઓને અંદાજિત 8 વાગ્યાની આસપાસ જે છે તે આ ઈમેલ મળ્યો હતો અને ઈમેલ મળતા તપાસ જે છે તે શરૂ કરવામાં આવી હતી. અમદાવાદની 15 જેટલી શાળાઓ છે તેમાં આ પ્રકારનો ઈમેલ મળ્યો છે. તમામ શાળાઓમાં હાલ BDDS બોમ્બ સ્ક્વોડ અને દ્વારા જે છે તે તપાસ શરૂ કરવામાં આવી છે. સંત કબીર અને મહાત્મા ગાંધી ઇન્ટર સ્કૂલમાં તપાસ પૂર્ણ થઈ ચૂકી છે. ત્યાં કોઈપણ પ્રકારની વાંધાજનક ચીજ વસ્તુ જે છે તે મળી હતી. હાલ જે BDDSની ટીમ જે છે અને બોમ્બ સ્ક્વોડની અને ડોગ સ્ક્વોડ જે છે તે અહીંયા વિદ્યાનગર ઉસ્માનપુરા ખાતે પહોંચી છે અને અહીંયા પણ તપાસ જે છે તે શરૂ કરવામાં આવી છે. વાત કરવામાં આવે તો વાલીઓમાં ક્યાંક ને ક્યાંક દહેશત જે છે તે ફેલાઈ હતી અને મોટી સંખ્યામાં વાલીઓ પણ જે છે તે શાળાએ પહોંચ્યા હતા. તમામ શાળાઓમાં જે છે તે બાળકોને હાલ તો રજા જે છે આપી દેવામાં આવી છે અને પોલીસ દ્વારા તપાસ જે છે તે શરૂ કરી દેવામાં આવી છે. કયા કારણોસર આ ઈમેલ જે છે તે કરવામાં આવ્યો હતો અને ફક્ત દહેશત ફેલાવવાના ડરથી ઈમેલ કરવામાં આવ્યો હોવાની પણ જે છે તે છે. કારણ કે ગત મહિને પણ આ પ્રકારનો ઈમેલ જે છે તે શાળાઓને મળ્યો હતો, પરંતુ ત્યારબાદ કશું પણ જે છે તે સામે આવ્યું ન હતું. ત્યારે આ ડાર્ક વેબથી આ જે ઈમેલ કરવામાં આવતો હોય છે ત્યારે તેમને પકડવા પણ મુશ્કેલ હોય છે અને તેના કારણે આ પ્રકારથી ઈમેલ કરીને ક્યાંક ને ક્યાંક ડરનો માહોલ જે છે તે પેદા કરવામાં આવતો હોય છે. ખાસ કરીને 26મી જાન્યુઆરી પણ આવી રહી છે અને તેના જ કારણે જે છે તે સુરક્ષા વ્યવસ્થા પણ જે છે તે ચોક્કસ કરી દેવામાં આવતી હોય છે. ત્યારે આ પ્રકારનો ઈમેલ મળતા પોલીસે પણ વહેલી સવારથી તમામ શાળાઓમાં તપાસ જે તે શરૂ કરી છે અને ક્યાંક ને ક્યાંક હવે જે પણ શાળાઓમાં તપાસ પૂર્ણ થઈ છે ત્યાં રિપોર્ટ જે છે તે કશું વાંધાજનક ન મળ્યાનો પણ જે છે તે આપી દેવામાં આવ્યો છે. વિદ્યાનગરમાં પણ જે છે તે તપાસ પૂર્ણ થવાના આરે છે. એટલે ફક્ત ડરનો માહોલ જે છે તે પેદા કરવા માટે જ આ પ્રકારના ઈમેલ કરવામાં આવ્યો હોવાનું જે તે હાલ તો સામે આવી રહ્યું છે. જી બિલકુલ આશુતોષ, આભાર સમગ્ર વિગતો બતાવી.